આ જો આ રસ્તા છે. આવા રસ્તા છે. બોલો, આ બધા ઘરોનો રસ્તો કોઈ નહીં. આ બધા ઘરોનો પછી આગળ છે એટલે આવો રસ્તો. આ રસ્તો શું વાત કરો? બધું બ્લોક થઈ ગયું. આ બધું રેલવે બ્લોક આ બાજુ કોને બ્લોક કર્યું? નદી હતી પહેલાં જૂનો રસ્તો નકશામાં બતાવે છે પણ એનો નિકાલ નથી. અહીંયા નળી છે. અહીં નદી હતી પણ પેલો જૂનો રસ્તો છે ને એનો કંઈ નિકાલ જ નહીં. બોલો, બને ને એમાં પેલા નદી હતી સીધો રસ્તો હતો તેની આગળ આપણે હા. સામે પણ આગળ સોસાયટી બની ગઈ પણ આ બધું રસ્તો જ નથી. તો હવે નીકળાય જ નહીં મારાથી આ બાજુ. અહીં આવવા જવા માટે ખાલી નીકળશે આ બધું. અચ્છા, અંદર તમે જાઓ ને તો પેલું વચ્ચે પેલું ગાય મરી ગઈ હતી. બોલો, આ રસ્તો છે આવો. આવા એટલે રસ્તો. ટેમ્પી ના કશું ના થાય. ટેમ્પો પણ- સારું હોય તો ઉપાડી કોઈ એમ્બ્યુલન્સ બી નહીં આવે. કશું ના આવે. લઈ લે બેટા, નીચેથી લઈ. અરે 2 મહિના પહેલા અહીંયા આગળ ગાય મરી ગઈ ને હાઇડ્રોથી ત્યાં પેલું મંડાથી પેલું બાજુ થઈ ને ઉપરથી ઉતારેલી. લઈ લે ને બેટા. ગાય મરી તો પંચાયત વાળો કોઈ નથી આવતો. હવે 2 મહિના હા હા હા. 4 વર્ષે બધા વોટિંગ ને એવું આપણે પ્રચાર કરે બરાબર હા. પણ કશું નિકાલ થાય એનું નહીં થતો. હા. એટલે વસ્તુ એ જ કહેવાનું. મેં કીધું આ તમે જોઈ લો પહેલાં અંદર જઈને રસ્તો કાઢ્યા પહેલા અહીંયા હું એના માટે મેલ ને બધું કરું છું સર. મારા લાશ રીતે કાઢવા કોશિશ. માટે હવે બોડી કાઢવા માટે રસ્તો ત્યાં નહીં. વચ્ચે હવે ગાય મરી ગઈ ને તમારે પેલું હાઇડ્રો બોલાવીને ત્યાં ઘરના પૈસા પંચાયત કાઢી. વાળો કોઈ નહીં આવ્યા. બોલો, પંચાયત વાળો કોઈ નહીં આવ્યા. એમ્બ્યુલન્સ બી નહીં આવે. આ બાજુ સોસાયટીમાં ના નીકળે લાશ ને આ બાજુ ના નીકળે એવું પ્રોબ્લેમ છે હવે. એટલે આ વસ્તુ મેન છે એમ. હા. હા. અમે તો કોઈક બીમાર થયું, કોકને આ બાજુ રેલવે વાળા બંધ કરી દીધું. હા. હજુ તમે આગળ જઈને જોશો ને તો આગળ બધું બ્લોક જ છે. હાલત છે એક જાતની. આ હજુ રેલવે વાળા ઉપર ચડીને જાય છે ડાયરેક્ટ ખાલી. આ ભેંસ એવું મરી જાય ને તો અમારે પેલું બોલાવીને કરાવવું પડે. આ સોસાયટી વાળા માટે કોઈ પણ એક્ઝિટ નથી. ક્યાંય એક્ઝિટ નથી. ક્યાં નીકળી શકાય એવું છે જ નહીં. આ રસ્તા બનાવવા જવું છો એ વિચાર કરો ને તમે. કેટલા વર્ષથી? 5 વર્ષથી પ્રોબ્લેમ છે ને? 5 વર્ષથી આવું આવું આ નવું બન્યું ને તાજી પેલા રેલવેની જમીનમાં થઈને જતા હતા. હા. દર વર્ષે હવે voting રેલવે કરે ને વાળાએ એમને window કહીએ છે પણ એ લોકો શું કહે કે આલો થઈ જશે પણ આ લગભગ 5 વર્ષ એવું થાય છે. આ બાજુ હું જોઈ લઉં. ચાલો એક ચાલતા વાગી ને એવું. અમારા એ 42 ઘરમાં એવું છે. 42 ઘરનું 42 જેટલા ઘર છે. 50 ઉપર હશે ઘર. આ લોકોનો કોઈ રસ્તો જ નથી. એક્ઝિટનો કે કોઈ રસ્તો જ નથી. બહાર નીકળવાના કોઈ એન્ટ્રી એક્ઝિટના પ્રોબ્લેમ થઈ ગયા છે. અંદર એમ્બ્યુલન્સ તો આવી જ ના શકે. આખી સોસાયટી હિન્દુઓની સોસાયટી છે મિત્રો. અને હિન્દુ મુસલમાન એવું તો કોઈ વાત જ નથી. પરંતુ આ ભાજપની સરકાર હોવા છતાં આ લોકોનો આ પ્રોબ્લેમ સોલ્વ નથી કર્યો. તો આ અમીરોની સરકાર જ થઈ ને. આ જગ્યાએ પહેલા નદી હતી સાહેબ. હા. અહીંનો રસ્તો નીકળતો અહીંયા નરી હતી પરંતુ સોસાયટી બની ગઈ એ લોકો બ્લોક કરી દીધું આખું. હા. આ નકશામાં આ રસ્તો બતાવે. આ રસ્તો બતાવે છે ને નકશો. આગળ જે રોડ પડ્યો ને હા. એ ડાયરેક્ટ જ આવી તો જાય. આ રસ્તો જો બ્લોક કરી દીધો, આ નરી હોવા છતાં આ કોઈએ બ્લોક કરી દીધો બનાવીને, હે ને? આ નકશામાં આ બતાવે છે. આ ક્યારે આ રોડ બન્યો? આ બન્યું ક્યારે મકાન? લગભગ 5-6 વર્ષ જવાનું કેસ છે ચાલો પણ એ લોકો શું અત્યારે રેલવેનું પછી પેલું નીકળ્યું આ રોડ. હા. એ તો બહુ ટાઈમ થશે સાહેબ. 15-20 વર્ષ થઈ જતા નીકળશે એ. રેલવેનો રસ્તો ને? અને આ બી બ્લોક છે. હા બધા ઘરોને એ થશે પાછું નુકસાન હા. એવું છે. રેલવેનો રોડ બનશે ખરો પણ વાર લાગે. 15-20 વર્ષ થઈ જશે બનતા. હા. અને આ બધા ઘરો એ થઈ જશે.
આ બાજુ જો આ દિવાલ છે બધું બ્લોક છે બધા કૂદીને જાય છે આ દિવાલ કૂદીને લોકો જવા માટે મજબૂર બન્યા છે. અહીંયા કોઈ રસ્તો જ નથી. અગર ગાય મરી ગઈ ને તો હાઇડ્રોથી ગાય ને એ કર્યો આ જગ્યાએ ગાય મરી ગયેલી તો હાઇડ્રોથી ગાય લઈ જવી પડેલી. એના વિડીયો કોઈ હોય તો મને આપજો સર. જો આ પણ અહીંયા એક રસ્તો બી બ્લોક કરી દીધો રેલવે. એટલે હવે આ લોકોને જવું તો ક્યાં જવું, આ એક્ઝિટ જ નથી. આ તો આપણે સમજી શકીએ કે આ રેલવે ડિપાર્ટમેન્ટ છે એને બ્લોક કર્યો કોઈ બી કારણસર, પણ હવે આપણાવાળા અહીંયા નગરપાલિકાનો એક ડ્યુટી બને છે કે આ લોકોને એક્ઝિટનો રસ્તો આપે, પણ આ લોકોને નિકાસનો કોઈ રસ્તો જ નથી બહાર નીકળવાનો. ને એમ્બ્યુલન્સ તો કોઈ કાળે આવી શકે એમ છે નહીં. એમ્બ્યુલન્સના રિક્ષાના ટેમ્પોના કશું લગભગ 50 ઘર હોવા છતાં 50 ફેમિલીઝ અહીંયા રહે છે. બધા જ અહીંયા આ વાતથી પીડાય છે. છતાં બી કરમસદ આણંદ નગરપાલિકાની આંખો નથી ઉઘડતી અને એમને એ નથી ફીલ થતું કે આ વસ્તુ કરવું જોઈએ. તમારું શું કહેવું છે બેન આના વિશે? બધા મહિલાઓ જઈને વાત કરેલી હા. કોઈ કશું કર્યું નહીં. રસ્તો નીકળતો નથી એમ કે છે. 50 ઘરનો રસ્તો જ નથી નીકળતો. એવું કેવી રીતે શક્ય છે કે 50 ઘરનો રસ્તો તો આપવો પડે? તો તમે ટેક્સ ભરો છો અહીંયા? હા બધું સાહેબ હા. અહીં આગળ ગટરો આકાર ને બધું લાઇટ બિલ બધું બધાનું ઓકે જ છે. બધાનું ઓકે છે. હા, મેડમનો બી વ્યૂ પણ લઈ લે. મેડમ તમારું શું કહેવું છે આ રસ્તા વિશે? વાંધો નહીં. પેલું પાણી મળી તો અમે ફાધર જો વાત કરો હા પાણી તો આ બાજુથી આપેલું છે હા એ રસ્તો નીકળશે ગવર્મેન્ટ ક્યારે નીકળશે ખબર નહીં અને આ બાજુ રસ્તો આવવાનું છે. તો આ કેટલા વર્ષથી તમે આ હાલાકી ભોગવો છો? સાહેબ છોકરાઓ જાય છે ને આપણે વંડો કૂદીને જશે સ્કૂલે. સ્કૂલના છોકરાઓ વંડો કૂદીને જાય. હા આ સોસાયટીનું આ જગ્યાનું નામ શું? અયોધ્યાનગર અયોધ્યાનગર. રેલવે સ્ટેશનની બાજુમાં અયોધ્યાનગર. અહીંયા ઘરવેરો ચાલે છે બધું લાઇટ બિલ અત્યારે 20-25 વર્ષ જ્યારથી લીધું ને બધાના ઘરવેરો બધું ચાલુ જ છે. ઓકે. તમે કઈ પણ ઘણી વખત રજૂઆત કરી પણ સોલ્યુશન નહીં આવ્યું? નહીં આવ્યું કારણ કે 5-6 વાર અહીં પેલું વોટમાં કહે એમને આપણે કમ્પ્લેન કરીએ અને બધા બહેરા થઈને આપણે ત્યાં આગળ પેલું મંત્રીને વાત કરેલી બધી હમ. પણ તોય કશું સોલ્યુશન આવ્યું નહીં. ઓકે. તમે આવ્યા ને રસ્તા હા હા. બસ એ રસ્તો તમને બતાવીને જે આવ્યા ને ગોરભાઈ એ જ રસ્તો છે બીજું કંઈ આગળ પ્રોબ્લેમ બીજો કોઈ રસ્તો જ નહીં. કોઈને ડિલિવરી હોય કે કંઈ એમ્બ્યુલન્સ ના આવે રિક્ષા ના કશું ના આવે સાધન કોઈ નહીં આવે. સાધન આવે જ ને ખાલી એક જ તમે સાધન લઈને બાઇક લઈને આવો એ એક્ટિવા અંદર આવી જાય એ જ. બસ સાયકલ લઈને આવો એ જ. બીજું કશું નહીં. આ કોઈના ઘર તૂટી ગયો બનાવવાનું તો પછી કેમનું બનાવે સાચી વાત છે. કશું શક્ય જ નથી એમ. ઓકે.